નમસ્કાર દર્શક મિત્રો, સત્યસ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગોરવા પંચવટી કેનાલની બાજુમાં પાણીનો નિકાલ કરવામાં આવ્યો। બાજુમાં આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં પાણી ભરાયા। બાજુમાં આવેલી દિવ્ય શક્તિ સ્કૂલમાં પણ પાણી ભરાયા હતા। વડોદરા મહાનગરપાલિકા એટલે જાણે કે અત્યારે આખું પાણીની અંદર તરબોળ થઈ ગયો હોય। 9 ઇંચ જેટલો વરસાદ થયો અને વરસાદની અંદર તમે જોઈ શકો છો કે ચારે બાજુ પાણી 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 થઈ ગયું છે। અને અત્યારે તમે જુઓ કે કરોડિયા, બાજવા, આ બાજુનું જે પાણી છે વડોદરા શહેરની અંદર પ્રવેશી રહ્યું છે। એટલે નેભાના પાણી મોભે ચડાવવાની વાત આ સરકાર દ્વારા થઈ રહી છે, આ વડોદરા મહાનગરપાલિકા દ્વારા થઈ રહી છે। ત્યારે અમે એનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। અમારું બહુ સ્પષ્ટપણે માંગ છે કે તાત્કાલિક અસરથી આ કામગીરી જે છે એ વહેલી તકે પૂરી થાય એવી જ અમારી માંગ હતી। અને માંગના કારણે તમે જોઈ શકો કે તમામ પાણી જે છે એ નેવાના પાણી મોભે ચડાવે છે। એટલે કે જે વડોદરા શહેરની અંદર આ પ્રવેશી રહ્યા છે ત્યારે આ વડોદરા શહેરની અંદર પૂરની પરિસ્થિતિ આવી છે। એનું સ્પષ્ટ કારણ છે કે આ તંત્રની સદંતર બેદરકારી છે। માત્ર કાગળ પર કામ થયું હોય એવું અમારું સ્પષ્ટપણે માનવું છે। અને આ તંત્રને પણ કહીએ છીએ કે લોકો તમારી પાસે વેરા ભરે છે અને વેરાના વળતર રૂપે આજે લોકોના ઘરની અંદર પાણી પાણી થઈ ગયા છે। ત્યારે અમારે એવું અવાજ ઉઠાવવો પડે છે। આજે ગરીબ માણસ, મધ્યમ વર્ગ વેરો ભરે અને એનું બધાનું ઘર વખરી જ્યારે આજે નાસપાક થઈ હોય ત્યારે અમારું સદંતર અમે દુઃખની લાગણી વ્યક્ત કરે છે કે આ તંત્ર એ સદંતર નિષ્ફળ નીવડ્યું છે। જે કાલના વરસાદમાં જે હાલ જે ઘર થઈ ગયા છે એમાં તંત્ર કોઈ દોડતું આવ્યું છે? તંત્ર માત્ર કાગળ પર છે। ચૂંટાયેલા પ્રતિનિધિઓને આ કામ સૌથી પહેલાં કરવાનું હતું। અત્યારે પાણી આવ્યા પછી પાળ બાંધવા નીકળે છે। શરૂઆતમાં જો કામ કર્યું હોત તો આ વડોદરા શહેરની આ તારાજી ના થઈ હોત। આ તારાજી સર્જાવાનું કારણ છે માત્ર એમનું અભિમાન અને આઈએસઓ અધિકારી તરીકે જેને આઈએસઓનું સર્ટિફિકેટ લેવાવાળા ધારાસભ્ય આજે દેખાતા નથી। જો કોઈ પ્રોગ્રામ હોય, કોઈના મકાનો તોડવાના હોય, ગરીબોના ઝૂંપડા તોડવાના હોય, ત્યાં 5-5 કલાક સુધી એમને ઊભું રહેવાનો ટાઈમ છે, પણ આ ગરીબોના ઘરની અંદર પાણી જાય ત્યારે આ ધારાસભ્યને દેખાવાનો સમય નથી। આનાથી મોટી કમનસીબી કઈ હોઈ શકે? શું નામ આપનું? મારું નામ વિરેન રામી, પૂર્વ કાઉન્સિલર, વોર્ડ નંબર 9। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।